મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા જે એક સાથે બે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે તેમાં કેટલી વાસ્તવિકતા દેખાઈ રહી છે તેના વિશે વાત કરીશું। મિત્રો આપ જાણી શકો કે અંબાલાલે જે આગાહી કરી છે તેના આધારે મિત્રો તમને સમજાવી દઈએ કે અંબાલાલે આગાહી કરતા જણાવ્યું હતું કે ખાસ ઓક્ટોબર મહિનામાં એક સાથે બે વાવાઝોડા જોવા મળવાના છે અને તે બંને વાવાઝોડા અત્યારે પેસિફિક મહાસાગરમાં આકાર લઈ રહ્યા છે। એનો મતલબ સીધો મિત્રો એવો જોવા મળી રહ્યો છે કે અંબાલાલ પટેલની આગાહી વાવાઝોડા વાળી ખોટી નથી, કારણ કે તેમણે જે પ્રમાણેની આગાહી આપી છે કે 6 થી લઈને 14 ઓક્ટોબરે પહેલું વાવાઝોડું જોવા મળશે, જ્યારે 28 ઓક્ટોબર આસપાસ એટલે કે કાળી ચૌદશ અને ધનતેરસ આસપાસ એક બીજું વાવાઝોડું ગુજરાતમાં દસ્તક દેશે। તો અંબાલાલની આ વાત લગભગ સાચી પડતી જોવા મળી છે, કારણ કે ચાઇના બોર્ડર પાસે પેસિફિક મહાસાગરમાં અત્યારે હાલ એક ભયંકર વાવાઝોડું આકાર લઈ રહ્યું છે। આપ જોઈ શકો મિત્રો આ વાવાઝોડું જો ધીમે ધીમે આ દિશા ડાબી દિશા તરફ આગળ વધશે તો બંગાળની ખાડીમાં પહોંચી જશે યાગી વાવાઝોડાની જેમ, અને જો મિત્રો આ વાવાઝોડું બંગાળની ખાડીમાં પોગ્યું તો તેને લઈને ગુજરાતમાં નવા જૂની થવા જઈ રહી છે, કારણ કે બંગાળની ખાડીમાં ચોમાસાની વિદાય આસપાસ જો કોઈ સિસ્ટમ બને છે તો હવે અંતિમ મિત્રો આ પાછોતરો વરસાદ ખેડૂતોના પાકને બરબાદ કરતો હોય છે। તો મિત્રો આ વાવાઝોડાને લઈને જે પણ નવા સમાચાર છે તમને આપવાના છે, તેની સાથે ગુજરાતમાં આગામી 2 થી 3 દિવસ એટલે કે 3 થી 4 ઓક્ટોબર દરમિયાન કેટલા વરસાદના સંકેતો દેખાઈ રહ્યા છે આ દરેક માહિતી અને અપડેટ તમને જણાવવાનો છું આ કામના વિડીયોની અંદર। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં, નકર તમને ઘણી બધી માહિતી લગભગ નહીં મળે। તો આ વિડીયોને અંત સુધી જોજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો મોકલી દેજો, જેથી તેર ભાઈઓને પણ સાચા અને સચોટ સમાચાર જે છે તે હવામાનને લગતા મળી જાય। તો આવો મિત્રો હવે સમય બગાડ્યા વગર હવે વરસાદની અને વાવાઝોડાની વાત શરૂ કરીએ। સૌથી પહેલા મિત્રો હું તમને જણાવી દઉં તો અંબાલાલ પટેલે જે વાવાઝોડાને લઈને જે નવી આગાહી કરી છે તેના વિશે માહિતી મેળવી લઈએ, ત્યારબાદ હું તમને જણાવીશ કે 1 તારીખથી લઈને 5 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં 5 દિવસ કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ જોવા મળશે તે આ વિડીયોના અંતમાં હું તમને જણાવવાનો છું। પહેલા આપણે અત્યારે અંબાલાલે વાવાઝોડાને લઈને શું કીધું છે તે હવે જાણી લઈએ। જણાવો તો મિત્રો વાવાઝોડાને લઈને વાત કરીએ તો અંબાલાલ પટેલ હવામાનના જાણકારે જણાવ્યું કે 3 થી લઈને 5 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદ રહેવાનો છે ગુજરાતમાં। સાથે જ તેમણે જણાવ્યું કે 12 તારીખ સુધી આ વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં 12 ઓક્ટોબર સુધી રહેવાનો છે તેવું અંબાલાલે જણાવી દીધું છે। અને વાવાઝોડા વિશે તેમણે આગાહી કરતા જણાવ્યું કે 17 ઓક્ટોબરથી લઈને 30 ઓક્ટોબર સુધીમાં વારંવાર હવામાનમાં પલટો આવશે અને આ મહિનામાં એક સાથે બે વાવાઝોડા જોવા મળશે તેવું અંબાલાલે જણાવ્યું। એક વાવાઝોડું બંગાળની ખાડીમાં જોવા મળશે જેની અસર 14 થી 28 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં પડશે, જ્યારે બીજું વાવાઝોડું અરબી સમુદ્રમાં 7 થી લઈને 13 ઓક્ટોબર દરમિયાન રહેવાનું છે અને 28 ઓક્ટોબરની આસપાસ ફરી એકવાર એક વાવાઝોડું બનવાની શક્યતા છે। જો કે આ વાવાઝોડાના માર્ગ જે છે તે વાવાઝોડું એકદમ કમ્પ્લીટ બન્યા બાદ આપણને ખબર પડશે। જેમ મિત્રો વાવાઝોડું બની જશે ત્યારબાદ તમને ચોક્કસપણે માહિતી આપવામાં આવશે, કારણ કે આ વાવાઝોડું જે છે તે ભયંકર બનવાનું છે। ખાસ કરીને અંબાલાલે આગાહી આપી છે તેની સાથે આપણને કેટલાક એંધાણો પણ દેખાઈ રહ્યા છે આ વાવાઝોડાના, જે મિત્રો તમે અહીંયા જોઈ શકો। ખાસ કરીને આ સેટેલાઇટના માધ્યમથી તમે જોઈ શકો તો આ વાવાઝોડા જે છે તે અંબાલાલે આપેલી આગાહી પ્રમાણે એકદમ સાચી અને સચોટ આગાહી છે। પેસિફિક મહાસાગરમાં એક સાથે એક નહીં પરંતુ આ એક અને બીજું વાવાઝોડું અહીંયા જોવા મળી રહ્યું છે, અને આ બે વાવાઝોડા એક સાથે જો બંગાળની ખાડીમાં આવી ગયા તો તેને લઈને ગુજરાતમાં મેઘ તાંડવ જોવા મળશે। અત્યારે તમે જોઈ શકો મિત્રો કે બંગાળની ખાડી પાસેના વિસ્તારો અંદર લગાતાર લો પ્રેશર અને વીજળીના કડાકા ભડાકા દેખાઈ રહ્યા છે। બીજી બાજુ અહીંયા અરબ સાગરના નીચે દક્ષિણીય ભાગોની અંદર પણ ભારે વરસાદની સિસ્ટમો બની રહી છે, જેને લઈને કહી શકીએ કે 12 ઓક્ટોબર દરમિયાન 12 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદ રહેવાનો છે અને ત્યારબાદ એક પછી એક બે વાવાઝોડાનો ખતરો રહેશે તેવી હવામાનના જાણકારોની આગાહી છે। ત્યારબાદ મિત્રો હવે આપણે માહિતી મેળવી લઈએ કે ગુજરાતમાં હવામાન ખાતાના નકશાને આધારે કયા કયા ભાગોમાં વરસાદ આગામી 5 દિવસ નોંધાવાનો છે તે માહિતી પણ હવે આપણે મેળવી લઈએ। તો મિત્રો તમે જોઈ શકો કે આ નકશો જે છે તે હવામાન ખાતા તરફથી ઓફિશિયલ વેબસાઇટ IMD દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। અહીંયા આ નકશાની માહિતી મેળવી લઈએ તો મિત્રો તમે જોઈ શકો, સૌથી પહેલા તમને સમજાવી દઉં કે 1 ઓક્ટોબરનું વાતાવરણ કેવું દેખાઈ રહ્યું છે ગુજરાતની અંદર। અહીંયા મિત્રો 1 ઓક્ટોબરનો આ નકશો છે, જેમાં તમે જોઈ શકો કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 1 ઓક્ટોબરે ભારેથી અતિ ભારે મેઘ તાંડવ થતું જોવા મળવાનું છે। તેમાં પણ ખાસ જિલ્લાઓ વિશે વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત જિલ્લો, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલી આટલા જિલ્લાઓની અંદર રીતસરનું આભ ફાટતું દેખાઈ રહ્યું છે। આજે 1 ઓક્ટોબર દરમિયાન આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। ખાસ કરીને ત્યાંથી મિત્રો ઉત્તરીય ગુજરાતના ભાગો વિશે વાત કરીએ તો મિત્રો જોઈ શકો ઉત્તરીય ગુજરાતમાં પણ મુખ્ય 4 જિલ્લાઓ ખાસ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા, 4 જિલ્લાઓમાં હવામાન ખાતાની આગાહી છે કે ભારેથી અતિ ભારે તોતિંગ ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે, મધ્યમથી હળવો વરસાદ। જ્યારે મધ્ય ગુજરાતના પણ મોટા ભાગના જિલ્લા જેમ કે પંચમહાલ, દાહોદ, મહીસાગર, ખેડા, ગાંધીનગર,
અરવલ્લી અને અમદાવાદ સાથે જ આણંદ લાગુ વિસ્તારો. તો મધ્ય ગુજરાતના પણ આ દરેક જિલ્લાઓની અંદર મધ્યમથી હળવા વરસાદ આજે તમને છૂટાછવાયા ભાગોની અંદર નોંધાતા જે છે તે મિત્રો જોવા મળી શકે. તેની સાથે સૌરાષ્ટ્રના પણ 1 થી 2 જિલ્લાઓ જેમ કે ભાવનગર, અમરેલી, આણંદ, મિત્રો બોટાદ, જુનાગઢ અને ગીર સોમનાથ. તો આ 5 સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પણ મિત્રો જે છે તે આજે છૂટાછવાયા ભાગોમાં મધ્યમથી હળવા વરસાદી ઝાપટાઓ જે છે તે મિત્રો તમને જોવા મળવાના છે. તેની સિવાયના દરેક ગુજરાતના જિલ્લાઓ સૂકા જોવા મળશે જેમ કે આજે કચ્છ લાગુ વિસ્તારો, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, આ દરેક જિલ્લાઓ જે છે મિત્રો એકદમ સૂકા અને બરફવાળા માહોલમાં જોવા મળશે કારણ કે આ દરેક વિસ્તારોની અંદર અત્યારે હાલ મિત્રો કોઈ મોટી વરસાદની સિસ્ટમ એક્ટિવેટ થયેલી દેખાતી નથી, જેને લઈને હાલ મિત્રો આજે 1 તારીખે આ વિસ્તારોમાં કોઈ વરસાદની આગાહી નથી. 2 તારીખની મિત્રો માહિતી મેળવી લે તો જોઈ શકો 2 તારીખે જે છે ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં તોતિંગ ભડાકા સાથે ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. તેની સાથે મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો જે છે તે હળવા વરસાદની આગાહી છે અને સૌરાષ્ટ્રના પણ 1 થી 2 જિલ્લાઓની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી છે 2 તારીખે પણ. જેમાં જોઈ લઈએ તો 2 તારીખે મિત્રો દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, આણંદ, નવસારી, તાપી, ડાંગ, વડોદરા, સુરત લાગુ વિસ્તારો, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, આ દરેક દક્ષિણ ગુજરાતના ભાગોમાં 2 તારીખે પણ ભારેથી લઈને એક અતિ ભારે વરસાદનો રાઉન્ડ તમને જોવા મળી શકે. તેની સાથે મિત્રો વાત કરી લઈએ તો તેની સિવાય મિત્રો જે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના પણ 3 મુખ્ય જિલ્લાઓમાં 2 તારીખે ભારે વરસાદ છે જેમ કે ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, જુનાગઢ લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો ખાસ ભારે વરસાદની આગાહી છે. તેની સાથે સાથે મિત્રો જોઈ લઈએ તો આની સાથે સાથે મિત્રો જે ઉપરના વિસ્તારો છે જેમ કે સૌરાષ્ટ્રની ઉપરના મધ્ય ગુજરાતના વિસ્તારો, તો ત્યાં પણ દાહોદ લાગુ વિસ્તારો, પંચમહાલ, ખેડા, આણંદ, અરવલ્લી અને ગોધરા, અમદાવાદ પંથકની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે 2 તારીખે. બાકી મિત્રો જે પણ જિલ્લાઓ છે જેમ કે સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, બોટાદ, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણા, તો આ દરેક જિલ્લાઓમાં વરાપ જોવા મળશે. કોઈ ભારે વરસાદની આગાહી નથી, છૂટાછવાયા હળવા ઝાપટા જોવા મળી શકે 2 ઓક્ટોબરના રોજ. 3 ઓક્ટોબરની માહિતી મેળવી લે તો 3 અને 4 ઓક્ટોબરે એક સમાન નકશાઓ દેખાઈ રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો 3 અને 4 ઓક્ટોબરે માત્ર ને માત્ર દક્ષિણ ગુજરાતમાં તે હળવા વરસાદની આગાહી છે. બાકી ગુજરાતના અન્ય કોઈ ભાગમાં કોઈ સારો મોટો વરસાદ દેખાઈ રહ્યો નથી અહીંયા તેવું મિત્રો દેખાઈ રહ્યું છે. બાકી મિત્રો તમને અત્યારના આગામી 5 દિવસની બ્રીફલી મેં તમને માહિતી આપી દીધી કે કઈ રીતનું દેખાઈ રહ્યું છે માહોલ. હવે મિત્રો તમને સમજાવી દઉં કે આ વાવાઝોડાની અસર કઈ રીતની જોવા મળશે. જે વાવાઝોડા વિશે મેં તમને અગાઉ પણ જણાવ્યું. તો મિત્રો તમે જોઈ શકો કે આ વાવાઝોડું અત્યારે જે છે તે પેસિફિક મહાસાગરના ભાગોમાં છે, જેની દૂરી લગભગ બંગાળની ખાડીથી મિત્રો આ પેસિફિક મહાસાગરની દૂરી લગભગ 3000 કિલોમીટરની આસપાસ છે. અને જો આ વાવાઝોડું ડાબી તરફ આગળ વધે છે તો મિત્રો તે બંગાળની ખાડી તરફ આગળ વધતું જોવા મળી શકે. અને જો મિત્રો બંગાળની ખાડીમાં વાવાઝોડું પહોંચી જાય છે તો તેની સીધી અસર ગુજરાતના મોટા ભાગના ભાગોની અંદર જોવા મળી શકે. અત્યારે તો મિત્રો આ વાવાઝોડાની દિશા બંગાળની ખાડી તરફ નથી, પરંતુ જો બંગાળની ખાડી તરફ આ વાવાઝોડું આવી ગયું અને અહીંયા બંગાળની ખાડીમાં વાવાઝોડાની અસર થઈ તો તેની સીધી અસર ગુજરાતના ભાગોમાં જોવા મળશે. અને નવરાત્રી દરમિયાન આ વિસ્તારોમાં મેઘરાજા તોતિંગ ભડાકા સાથે ખૂંખાર વરસાદ લઈને આવી શકે તેવી પૂરેપૂરી આગાહી છે. તેની સાથે મિત્રો હવે ચોમાસાની વિદાય પણ ધીમે ધીમે થવા લાગશે તેવા કેટલાક IMDના નકશામાં જાહેરાત થઈ છે. ખાસ મિત્રો IMDના નકશાઓ જાહેર થયા છે તેના આધારે તમને સમજાવી દઈએ કે હવે કઈ રીતનું ચોમાસાનું વિદાય દેખાઈ રહ્યું છે. તો મિત્રો તમને સમજાવી દઈએ કે ખાસ કરીને ગુજરાતના 2 જિલ્લાઓ જેમ કે ખાસ કરીને કચ્છ લાગુ જિલ્લા અને બાકીના જે ઉપરના રાજસ્થાન લાગુના વિસ્તારો છે, તો આ વિસ્તારોમાંથી તો મિત્રો ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે ઓલરેડી મિત્રો 25 સપ્ટેમ્બર દરમિયાન. ત્યારબાદ મિત્રો 5 ઓક્ટોબર સુધીમાં આ ચોમાસું આટલા ભાગમાંથી વિદાય લઈ લેશે, એટલે કે આ ઉપરના દરેક ભાગમાંથી જ્યાં કચ્છ આવેલું છે, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા લાગુ વિસ્તારોમાંથી 5 ઓક્ટોબર બાદ મિત્રો ચોમાસું વિદાય કમ્પ્લીટલી લઈ શકે તે બાંધાણ છે. અને ત્યારબાદ જે છે તે મિત્રો ધીમે ધીમે જે આ ચોમાસું નીચે કરીને ધીમે ધીમે વિદાય લેતું જશે. અને સૌથી છેલ્લે આ વિદાય જે છે તે દક્ષિણીય ગુજરાતના ભાગોમાંથી લેશે. કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લો વરસાદ ચોમાસાનો સુરત, નવસારી અને વલસાડમાં જોવા મળવાનો છે, જે 12 ઓક્ટોબર સુધી મિત્રો જઈને ખેંચાઈ શકે આ ચોમાસું. કારણ કે મિત્રો બીજી તરફ જે વાવાઝોડાના લગાતાર સમાચાર આવી રહ્યા છે તો તેને લઈને આ ચોમાસાને પણ ધક્કો મળી રહ્યો છે. એટલે કે જો વાવાઝોડાની સિસ્ટમો એક્ટિવેટ થઈને લગાતાર આવી રહી છે તો મિત્રો તેને લઈને જે છે તે મિત્રો આગામી સમયમાં આપણને વરસાદ પણ સારો જોવા મળી શકે. કારણ કે વાવાઝોડાને લઈને મિત્રો જે છે તે સિસ્ટમો બનતી હોય છે, લગાતાર અરબ સાગર અને બંગાળની ખાડી સક્રિય બનતી હોય છે. તો આવી પરિસ્થિતિમાં જે છે તે મિત્રો વરસાદ પણ સારો એવો આવતો હોય છે. આપ મિત્રો જોઈ શકો કે 5 થી લઈને 6 ઓક્ટોબર આસપાસ બંગાળની ખાડી અને અરબ સાગર બંને સક્રિય થતા જોવા મળી રહ્યા છે, જેને લઈને ધીમે ધીમે જો વરસાદની સિસ્ટમો બનવા લાગશે તો તેને લઈને માવઠાઓ જે છે તે છૂટાછવાયા શરૂ રહેવાના છે. બાકી મિત્રો આ મહિનાની અંદર હવે મંડાણિયા ઝાપટાઓ જે છે તે
લગાતાર તમને જોવા મળી શકે છૂટાછવાયા ભાગોમાં, તેવી પણ અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીની આગાહી છે. તો તેના વિશે તમને વિશેષ માહિતી આપી દેવામાં આવશે આવનારા વિડીયોની અંદર. વાવાઝોડાની દિશામાં કોઈ પરિવર્તન આવશે અને નવું વાવાઝોડું ગુજરાત ઉપર દસ્તક દેશે તો તેના વિશે પણ ચોક્કસપણે તમને માહિતી જે છે તે મિત્રો આપી દેવામાં આવશે. હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. ખાસ કરીને તમને આ વિડીયો પસંદ અને કામનો લાગ્યો તો આ વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્ર સર્કલ સાથે ફેસબુક, વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દેજો. હું તમને આવતીકાલે મળીશ એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી હાલ આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.